હલો મિત્રો, તો સ્વાગત છે આપ સૌનું મારી ચેનલ પર. તો મિત્રો, આ વિડીયોમાં આપણે જોઈશું ધોરણ 12 અંગ્રેજી, બરાબર ને, વિજ્ઞાન પ્રવાહનું પ્રથમ પરીક્ષા, બરાબર ને, એનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. તમારે પરીક્ષામાં કેવી રીતે લખવાનું છે મિત્રો. ઓકે મિત્રો, તો આ પેપરને સોલ્વ કરીને તમને આઈડિયા આવશે કે તમારે પેપરમાં કેવી રીતે લખવાનું છે. ઓકે, તો આપણે શરૂ કરીએ. ધ કન્ફ્લિક્ટિંગ ફ્લાઇઝ વિલ બી ઓવર રિટન. બરાબર, તો ફ્લાઇઝ શામાં આવશે મિત્રો? તો એન્ડ્સ આવશે, બરાબર ને, આમાંથી આવશે. ફર્સ્ટ હી ડ્રીવ હિઝ નેબર્સ હોર્સ. બરાબર, તો આ અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની પાઠમાંથી લેવાયેલું છે. હી વોઝ 85 વેન નાની ડાઈડ. તો આપણને ખબર છે ધ એડજસ્ટમેન્ટ. યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કોન્સન્ટ્રેટ ઓન થિંગ્સ. બરાબર, તો શું આવશે મિત્રો? સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ. એન્ડ ધ એન્ડ્સ કેરી કયો લોડ? તો હેવી લોડ. હાઈ એસ્ટીમ .exe ઇઝ તો અ મોડ્યુલ. વોટ મેડ વર્લ્ડ ફેમસ? તો બધું જ આવશે, બરાબર ને. હિઝ ઇન્ટેલિજન્સ, હિઝ થિંકિંગ અને હિઝ જીનિયસ. તો એ, બી અને સી આવશે. નેક્સ્ટ જોઈએ. ધ શિફ્ટ વોઝ ગ્રેજ્યુઅલ. વિચ શિફ્ટ ઇઝ મેન્શન હિયર? તો બરાબર, નાના વોઝ મેઝરિંગ ધ સિરપ. બરાબર ને, નાના ગોટ ટ્રાન્સફોર્મેસ નાની. ઓકે મિત્રો, તો આન્સર પણ આવી શકે. તો મિત્રો, અમુક વાર બે લાગતો હોય તે તમને પરીક્ષામાં બે રાઈટ મળી શકતા હોય, બરાબર ને. ઓકે, અહીંયા આપણે જોઈએ. હાઉ ડઝ ધ વેપર રાઇઝ? ધ વેપર રાઇઝ અપ ટુ ધ હેવન. સુમિત કે શું જોવાનું છે મિત્રો? ધ વેપર રાઇઝ ટુ ધ મોર્નિંગ સ્કાઈઝ. એટલે અહીંયા ઓપ્શન એ આવશે, બરાબર. વિચ કલર ઇઝ સીન હિયર? પર્પલ. બરાબર. હિયર ધ પ્લેસ ઇઝ ડિસ્ક્રાઇબ્ડ એઝ. પ્લેસ કેવું છે? બરાબર ને, ક્વીન, હિમાલયન ક્વીન. ઓકે મિત્રો, ધ શિફ્ટ વોઝ ગ્રેજ્યુઅલ. વિચ શિફ્ટ ઇઝ મેન્શન હિયર? આ નથી આવ્યું ને. ઓકે, અહીંયા હાઉ ઇઝ ધ રિવર બેંક? તો સ્ટોની. આગળ જોઈએ મિત્રો, આ પેરેગ્રાફમાંથી તમારે જોવાનું અને બરાબર. નેક્સ્ટ. બાય હુમ વોઝ સલીમ અલી બ્રોટ અપ? સલીમ અલીને પાલન પોષણ કોણ કરેલું? બરાબર, ઇઝ મેટરનલ અંકલ. તો અહીંયા આવશે મેટરનલ અંકલ. નેક્સ્ટ જોઈએ. વોટ વોઝ સલીમ અલી ગિવન એઝ પ્રેઝન્ટ? તો આન્સર આવશે સલીમ અલીને પ્રેઝન્ટમાં શું આપવામાં આવેલું હતું? બરાબર, તો આપણે જોઈએ. અહીંયા આપેલું છે એરગન. બરાબર, તો મિત્રો આમાં શું આવશે? એન એક્સપેન્સિવ એરગન. વેન ડીડ સલીમ અલી ડિસાઇડેડ ટુ બીકમ એન ઓર્થોલોજીસ્ટ? ઓકે, અહીંયા આપણને આપેલું છે કે વેન હી વિઝિટેડ BNHS. તો ઓન ધ ડે હી વિઝિટેડ BNHS. ઓકે, બીજું જોઈ લઈએ. ઓકે, અબાઉટ ધ વેરાયટી ઓફ સ્પેરો. ઓકે મિત્રો, તો આમાં શું આન્સર આવશે? ઓન ધ ડે હી વોઝ ગિફ્ટેડ અ સ્પેરો. ઓકે, તો મિત્રો આ BNHS આન્સર આવશે, બરાબર ને. ઓકે, તો આ પ્રમાણે પેપર હોય તમારું. હવે આપણે આ પેરેગ્રાફમાંથી જોવાનું છે. ધ રાઇટર ન્યૂ ડેટ ઇટ વોઝ ફાઇનલ ગેમ ટુ બિગિન. ઓકે મિત્રો, તો આન્સર આવશે હી લુકડ ઇન ધ આઈસ ઓફ ધ અપોનન્ટ. નેક્સ્ટ જોઈએ. વેન ટુ ગોલીઝ સાયમલ્ટેનિયસલી રેઝ ધેર હેન્ડ્સ ઇન્ડિકેટિંગ ધેટ ગોલીઝ વર પ્રિપેર્ડ. તો આન્સર બી અને સી બંને આવશે, બરાબર ને. બી અને સી કે બંને જણા તૈયાર હતા. નેક્સ્ટ. હેમલ હેઝ જસ્ટ પછી થર્ડ ફોર્મ આવશે. ડેશ એન એલાર્મ સિસ્ટમ ઇન્સ્ટોલ્ડ આવશે, બરાબર ને, કે મોબાઈલમાં એલાર્મ સિસ્ટમ ઇન્સ્ટોલ કરી. માય ટીચર એક્સપ્લેન ધ ટોપિક ટુ મી. કેવી રીતે? તો કામલી, બરાબર ને, શાંતિથી. માય ફ્રેન્ડ હેઝ અ પ્રોબ્લમ ઇન હિઝ થ્રોટ સો હી ઓલવેઝ સ્પીક્સ. એના ગળામાં
પ્રોબ્લેમ છે તો શું કેવી રીતે બોલશે? તો સોફ્ટલી બોલશે, બરાબર ને. વોલ્ટ વોઝ વોર્મ એન્ડ ડેશ મેન. વોલ્ટ વોઝ વોર્મ એન્ડ કાઇન્ડ મેન. બરાબર. આગળ જોઈએ આપણે નિયરેસ્ટ મિનિંગ. ફાઇનલી એટલે ઇવેન્ચ્યુઅલી. ઇમ્પ્રેક્ટિકલ એટલે લોજિકલી, બરાબર ને. ઇમ્પ્રેક્ટિકલ, પ્રેક્ટિકલ એટલે લોજિકલી. ત્યારે કોમેન્ટ બોક્સમાં મને કહેવો તમે. ઓર્નિથોલોજી એટલે સ્ટડી ઓફ બર્ડ્સ, બરાબર. ઓકે, જોવાનું છે. દે આર સો એક્ટિવ ધેટ દે વિલ ફોલો, તો એમાં આવશે શોઈંગ રિઝલ્ટ. એઝ ઇફ આવે એટલે આપણે શું જોવાનું? સપોઝિશન, બરાબર ને. ઓકે, નેક્સ્ટ. આઈ બોટ ધ સેમ બુક. તો સેમ એઝ આવે ને ત્યારે ટોકિંગ અબાઉટ થિંગ્સ ઇન રિલેશન ટુ સમથિંગ ઓર સમવન. ઓકે, ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન ટુ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. શોઈંગ રિઝલ્ટ આવવાનું. મેરી કોમ ફોટ સો બ્રેવલી ધેટ, ઓકે બધુંમાં જ છે સો બ્રેવલી ધેટ. ઓલ કેન બીટ હર સો ધેટ નો વન કુડ બીટ હર. તો ઓલ કેન આ પર કેન્સલ, આ પણ કેન્સલ. નો વન કુડ બીટ હર. નો વન કેન તો નો વન કુડ આવશે, બરાબર ને. કેમ કે અહીંયા ભૂતકાળ છે તો ઓપ્શન સી ઇઝ ધ રાઇટ આન્સર. મેકિંગ સપોઝિશન. સી ડાન્સીસ ડેશ મેકિંગ સપોઝ. ડાન્સીસ સપોઝનમાં શું આવશે? એઝ ઇફ આવશે મિત્રો. તો અહીંયા પણ છે, અહીંયા પણ છે, પણ એઝ ઇફ માટે આ વરવાળું જોવાનું હંમેશા. તો ઓપ્શન એ ઇઝ ધ કરેક્ટ આન્સર મિત્રો. જ્યારે પણ આપણે આવું જોઈએ એઝ ઇફ સાથે સી વોઝ લખેલો હોય તે આન્સર આવતો નથી. આ અપવાદમાં એઝ ઇફ સાથે હંમેશા વર આવે. આઈ ડોન્ટ લાઇક ફાસ્ટ ફૂડ. પછી ઓલ્ટરનેટિવ ચોઇસ શું જોવાનું? ઓલ્ટરનેટિવમાં આઈધર ઓર જોઈ લેવાનું મિત્રો. એકમાં જ છે, બરાબર. તો ઓપ્શન સી આવશે. નેક્સ્ટ. મિસ્ટર ગોહિલ ઇઝ સચ અ ઓનેસ્ટ ટીચર. મિસ્ટર ગોહિલ કેવા છે? ઓનેસ્ટ ટીચર. ટોકિંગ અબાઉટ પીપલ. ટોકિંગ અબાઉટ પીપલ ડેટ હેઝ એવરીબડી લાઇક ઇઝ, બીકોઝ તો રીઝન છે નથી આવશે. વિલ એવરીબડી નહીં આવશે, ડેટ નહીં આવશે. હેઝ એવરીબડી લાઇક્સ ટુ એડમાયર. એઝ એટલે ટોકિંગ અબાઉટ પીપલ, એઝ આવશે, બરાબર ને. કોહલી પ્લેઝ મેનર ઓફ એક્શન એટલે શું આવશે? એઝ સચિન સજેસ્ટ. એઝ ઇફ એટલે સપોઝિશન. આમાં પણ નથી, આમાં પણ નથી, તો એઝ વાળું જ આવશે, બરાબર. મેનર ઓફ એક્શનમાં પણ એઝ સચિન સજેસ્ટ. નેક્સ્ટ જોઈએ. શોઈંગ રિઝલ્ટમાં ઇટ સો સ્લોલી ધેટ મયુર રાઇટ સો સ્લોલી. યસ, હી રાઇટ સ્લોલી ધેટ હી કાન્ટ કમ્પ્લીટ હિઝ પેપર ઇન ટાઈમ. આ આન્સર આવી શકે. સો ધેટ હી કુડન્ટ કમ્પ્લીટ. રાઇટ્સ છે એટલે અહીંયા કુડન્ટ ભૂતકાળ આવી શકશે નહીં. સો સ્લોલી ધેટ હી કેન, હવે લખે ઓછું લખે તો ધીમું લખે તો કમ્પ્લીટ તો નથી થાય. ધેટ હી કુડ આપણને આવે તો ઓપ્શન એ ઇઝ ધ રાઇટ આન્સર, બરાબર. આગળ જોઈએ. મેનર ઓફ એક્શન. ક્રિયા કેવી રીતે થાય છે? લુક હાઉ ડઝ યોર નાનીજી ઇટ. યસ, નાનીજી, યસ, સી ઇટ્સ એઝ અ ચાઇલ્ડ ઇટ્સ એઝ અ, સી ઇટ્સ એઝ અ ચાઇલ્ડ ઇટ્સ આ પણ આવી શકે. ચિલ્ડ્રન ઇટ એ પણ આવી શકે. સી ઇટ આપણને આ નહીં આવી શકે, બરાબર ને. સી ઇટ આપણને નહીં આવી શકે. તો હવે એમાં સી ઇટ્સ એઝ અ ચાઇલ્ડ ઇટ્સ, તો અહીંયા જોઈ લેજે આપણે સી ઇટ્સ એઝ અ ચિલ્ડ્રન ઇટ. તો અહીંયા અ છે એટલે એક વચન, બરાબર ને. આ અ ચિલ્ડ્રન સાથે નહીં આવે. ચિલ્ડ્રન એટલે બહુવચન સાથે અ આવતું નથી. તો ઓપ્શન એ ઇઝ ધ કરેક્ટ આન્સર. ડુ ઓર નોટ ઇમ્પોર્ટન્ટ એટલે કર્મણી વાક્ય એટલે પેસિવ વોઇસ જોવાનું. હુ વોન ધ મેચ. ધ મેચ ઇઝ વોન બાય ઇન્ડિયન ટીમ આવી શકે. વોઝ વોન બાય ધ ઇન્ડિયન ટીમ આ પણ આવી શકે. ધ મેચ વર આની આવી શકે, બરાબર ને. આ બી નહીં આવી શકે. તો હુ વોન એટલે ભૂતકાળ છે તો ભૂતકાળવાળું જોવાનું, વોઝ વાળું. તો ઓપ્શન સી ઇઝ ધ રાઇટ આન્સર. નેક્સ્ટ આપણે જોઈએ. વોટ ડીડ ધે આસ્ક યુ. તમને એ લોકોએ શું પૂછ્યું, બરાબર. રિપોર્ટિંગ. ધે આસ્ક્ડ મી બધું છે, બરાબર ને. વાય આઈ એમ લેટ નહીં આવી શકે. આઈ હાટે વોર નહીં આવે અને આઈ વોઝ લેટ, બરાબર. ઓકે, નેક્સ્ટ આપણે જોઈ લઈએ. હેવ ધ મેક્સિમમ એનર્જી અવેલેબલ એટ ધ સ્ટાર્ટ ઓફ ધ ડે, બરાબર. ઇન ઓર્ડર ટુ હેવ
આ ઓપ્શન બી આવશે. ઇન ઓર્ડર ટુ હેવ ધ મેક્સિમલ એનર્જી અવેલેબલ એટ ધ સ્ટાર્ટ ઓફ ધ ડે, બીસી ડે, વી હેવ નો એક્સપેક્ટેશન ડેશ, આઈ હેવ નો એક્સપેક્ટેશન એન્ડ આઈ વિલ ડીલ વિલ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ. બરાબર, ઓકે, આ પ્રમાણે આન્સર આવશે. નેક્સ્ટ, સિલેક્ટ ધ કરેક્ટ અરેન્જમેન્ટ ટુ મેક મિનિંગફુલ સેન્ટેન્સ. એઝ હર કોચ પ્લેસ કબડ્ડી, ઓકે, કામિની પ્લેસ કબડ્ડી એઝ હર કોચ એડવાઇઝીસ. તો કામિની પ્લેસ કબડ્ડી એઝ હર કોચ એડવાઇઝીસ. તો આપણે જોવાનું પહેલાં કયો નંબર, 4 નંબરવાળું કયું છે, આ પર આવી શકે, આ પણ આવી શકે. પછી કામિની પ્લેસ કબડ્ડી, બરાબર ને, આ 4 પછી 3, બરાબર, પછી 1, પછી 2 અને 5. તો ઓપ્શન સી ઇઝ ધ રાઇટ આન્સર, બરાબર ને. ઓકે, ડાઉન વી મોર એન્ડ મોર ટ્રીઝ કટિંગ આર. તો વી આર કટિંગ ડાઉન મોર એન્ડ મોર ટ્રીઝ. તો વી વાળું નંબર 2 વાળું કયું છે, એ છે, બરાબર. એટલે આ અને આ થઈ ગયું. વી આ બી આવી શકે. પછી વી પછી આર 5મો, તો આમાં બી 5મો છે. વી આર કટિંગ આવશે તો 4થું આવશે. તો ઓપ્શન એ રાઇટ આન્સર છે, બરાબર ને. નેક્સ્ટ, ક્રિકેટ ઓન સન્ડે ટુ પ્લે નાઇધર યુવરાજ વુડ લાઇક નોર ફૂટબોલ. તો યુવરાજ વુડ લાઇક ટુ પ્લે, એવું છે. 4થું વાળું આ પણ છે, આ પણ છે. તો યુવરાજ વુડ લાઇક ટુ પ્લે આવી ગયું ને, આ ત્રીજા નંબરનું. યુવરાજ વુડ લાઇક ટુ પ્લે, યુવરાજ વુડ નાઇધર, નંબર 5 પછી 4, 5, ઓકે, 5 પછી 3 આવશે, બરાબર ને. તે પ્રમાણે આપણે જોવાનું છે. આ યુવરાજ એટલે નંબર 5 વાળું, યુવરાજ વુડ લાઇક, ઓકે, યુવરાજ વુડ લાઇક ટુ પ્લે નાઇધર ક્રિકેટ નોર ફૂટબોલ ઓન સન્ડે. એટલે ઓપ્શન ડી આવશે, બરાબર. હવે મિત્રો, આ તો એકદમ ઇઝી છે. ટુમારો એટલે સમય આપવાનો, એટલે વેન. 3 છે, વિલ વાળું જોવાનું, એટલે વેન વિલ વાળું ઓપ્શન રાઈટ છે, બરાબર ને. જ્યારે પણ ટુ આવે તો વાય વાળું જોવાનું. તો મિત્રો અહીંયા 3 વાય છે, 3 આવી શકે. વર્તમાન કાળ એટલે ડઝ વાળું જોવાનું, 3માં ડઝ છે. વાય ડઝ રાઘવ ગેટ, બરાબર ને. અહીંયા હેલ્પ્સ થયેલું છે તો આ નહીં આવી શકે. વાય ડઝ રાઘવ હેલ્પ ધ નીડી સેટિસ્ફેક્શન. વાય ડઝ રાઘવ હેલ્પ ધ નીડી, આ સેટિસ્ફેક્શન તો આમાં જ છે, બરાબર ને. વાય ડઝ રાઘવ ગેટ સેટિસ્ફેક્શન. તો વાય ડઝ રાઘવ હેલ્પ ધ નીડી. ઓકે, તો મિત્રો આન્સર અહીંયા ઓપ્શન બી આવશે, પણ હેલ્પમાં એસ આવશે નહીં. મિત્રો, આ આઈના નીચે અંડરલાઈન હોય તો હું આવે, અને અમીના નીચે અંડરલાઈન તો હુમ આવે. તો મિત્રો આ 1, 2 અને 3માં હુમ છે. મેટ એટલે ભૂતકાળ, તો ડીડ વાળું જોવાનું. 2માં ડીડ છે, બી અને બી. તો અહીંયા મેટ છે એટલે આન્સર આવશે નહીં. હુમ ડીડ આઈ મીટ, અહીંયા ભૂતકાળ થઈ ગયું એટલે આ વર્તમાન કાળમાં જ હોય છે, બરાબર ને. નેક્સ્ટ જોઈએ, રાધા સિંગ્સ એઝ ઇફ સી ઇઝ. મિત્રો તમને હમણાં સમજાવ્યું, એઝ ઇફ આવે તો અહીંયા વર આવે, એટલે ત્યાં ખોટું છે. એઝ ઇફ સી વર આવી શકે, આ વોઝ અને વોઝ ખોટું છે, બરાબર. તો ઓપ્શન બી ઇઝ ધ રાઇટ આન્સર. ઇઝ ભજન બિંગ સંગ બાય હર એટ ધીસ ટાઈમ. વોઝ ભજન બિંગ સંગ બાય હર એટ ધીસ ટાઈમ. આ ધીસ ટાઈમ વર્તમાન કાળની વાટેલી છે એટલે નહીં આવે. ઇઝ ભજન સંગ આ બી નહીં આવે. વર, તો ઓપ્શન એ આન્સર રાઇટ આવશે. વોલ્ટ ડિઝની ઇઝ સચ અ કોમ્પ્લેક્સ મેન ધેટ નોબડી અન્ડરસ્ટુડ. સચ અ ઇઝ એવું એટલે અહીંયા અન્ડરસ્ટુડ છે, તો આ ઓપ્શન ખોટો છે. વોલ્ટ ડિઝની વોઝ સચ અ કોમ્પ્લેક્સ મેન ધેટ નોબડી અન્ડરસ્ટુડ, અહીંયા વર્તમાન છે ને અહીંયા ભૂતકાળ છે, તો આન્સર આ નહીં આવે. વોલ્ટ ડિઝની ઇઝ સચ અ કોમ્પ્લેક્સ મેન ધેટ નોબડી અન્ડરસ્ટેન્ડ, બરાબર ને, આ આવી શકે. વોલ્ટ ડિઝની વોઝ સચ અ કોમ્પ્લેક્સ મેન ધેટ નોબડી અન્ડરસ્ટુડ હિઝ એક્શન, આ પણ આવી શકે. આ ભૂતકાળ છે. તો મિત્રો આમાં બેમાં કઈ માઇનર ભૂલ છે તો હું તમને